જય શ્રી મહાકાલ। જો આપણે પહોંચી ગયા છીએ જામનગર। ક્યાં? તો કે જાડુભાઈ પાસે, કારણ કે જાડુભાઈને હોળી હતી એટલે એના મામાને એને આટા ફેરવવાના હતા। ત્યાં છોકરાઓ જો બધા જો ગોલાની પાર્ટી કરે છે રાતે હો। પછી અમારા જાડુભાઈ તો જોતા હતા કે મને ક્યારે આપશે। પછી જો રુદ્રાંશભાઈ મારા જાડુભાઈની પાઘડી પહેરી લીધી હતી અને જો ઢોલ વગાડવા વયા ગયા, પાઘડી દેતો જ નહોતો, કેટલું કીધું તોય દેતો જ નહોતો। પછી કે ભલે એને જ પાઘડી પહેરી। પછી બધા જો અમારા ઢોલીભાઈની આવ્યા હતા તો ઢોલીભાઈના તાલમાં અમે લોકો ફૂલ નાચ્યા, કારણ કે અમારા જાડુભાઈ વરાજો બન્યો હતો એટલે અમારે નાચવું તો પડે ને। મોટો થઈને તો ક્યારે વરાજો બનશે, અત્યારે વરાજો બન્યો એટલે અમારે બધાને નાચવું તો પડે ને થોડુંક। પછી જો ભાવીને ત્યાં ઢોલ લઈ લીધો હતો કે લાવ હું કેટલા ટાઈમ પછી કે ઢોલ વગાડીશ કે મારે એ કે ટ્રાય કરવી છે કે મને હજી આવડે છે કે નહીં। પહેલાં તો એને બહુ વગાડી લીધો હતો। પછી જો અમે બધા પાછા ને નાચવા માંડ્યા હતા। હું તો નાચતી નહોતી પણ બધાય ઘરના લોકો ખૂબ નાચ્યા અને ફૂલ મજા કરી એમ બધાએ। પછી જો ત્યાં મેં ને ભાવીને બે આટા ફેરવી લીધા। આટા ફર્યા કે હવે આટા તો ફરવા પડશે ને, કારણ કે જાડુભાઈના તો આટા એના મામા ફેરવશે તો અમારે બે માણાને તો આટા ફરવા પડશે ને। અમારા ભગવાન અમારી જોડી આવીને આવી જ રાખે। પછી જો બીજા દિવસનો આ વિડીયો છે। બીજા દિવસે કારણ કે હોળી તો હતી નહીં એટલે બીજા દિવસે અમે લોકોએ જો ધૂળેટી તો હતી નહીં એટલે અમારે લોકોને જાડુભાઈને લઈને અમે ગયા હતા બહારે। પછી અમારે ધૂળેટીના દિવસે અમારી લગ્નની તારીખ હતી એટલે જો અમે કેક મંગાવ્યું હતું અને મેં ને ભાવીને ને રુદ્રાંશ અમે કેક કટિંગ કર્યું તો ભાવીનના મોઢામાં તો મસાલો એટલે એ તો ખાઈ નહીં કેક। પછી મેં ને રુદુએ બે કેક ખાઈ લીધું અને પછી અમે લોકો ગિફ્ટ દીધા હતા।